જ્યારે આપણા ઘરમાં તાવડી છે એ તૂટી જાય તો આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ આજે આની અંદરથી આપણે ખૂબ જ ઉપયોગી વસ્તુ બનાવવાના છીએ. તો એના માટે મેં અહીંયા તાવડીનો એક ભાગ લઈ લીધો છે. તો અત્યારે હું એક ભાગનો યુઝ કરી રહી છું. આને આપણે હવે નાના નાના ટુકડાની અંદર તોડી લેવાનું છે. તો કોઈ પણ ભારી વસ્તુની મદદથી તમે એના નાના નાના ટુકડા કરી લો. તો તાવડીના નાના નાના ટુકડા કરી લઈશું અને ત્યારબાદ ખાંડણી અને દસ્તાની મદદથી આપણે એનો એકદમ પાવડર કરી લેવાનો છે. એકદમ અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના તાવડીનો પાવડર છે આપણે કરી લીધો છે. આમાં મેં નાના નાના થોડા ટુકડા પણ રહેવા દીધા છે, જેથી આપણે સ્ક્રબ વગેરે કરીએ તો આસાનીથી ક્લિનિંગ થઈ શકે. તો હવે આપણે શું કરીશું કે હવે આપણે કોઈ પણ એક કન્ટેનર લઈ લઈશું. એની અંદર આપણે જે આ માટીનો પાવડર છે એ આપણે ઉમેરી દેવાનો છે. ત્યારબાદ હવે આપણે એની અંદર બીજી બે વસ્તુ ઉમેરવાના છીએ. તો આપણે અહીંયા ઉમેરીશું અડધી ટેબલ સ્પૂન જેટલું મીઠું અને 1 ચમચી જેટલા બેકિંગ સોડા. આ બધાને આપણે સારી રીતના મિક્સ કરી લેવાનું છે. તમને ઉપયોગ હું તમને જણાવી દઉં તો જો હળદરના ડાઘ હોય છે કે પછી જિદ્દી ઓઇલના ડાઘ હોય, પછી ગેસ સ્ટવની ક્લિનિંગ હોય, સિંકની ક્લિનિંગ હોય કે પછી ઘણી વખત કઢાઈ આપણી હોય એકદમ કાળી પડી ગઈ હોય, તો એ બધાની ક્લિનિંગ માટે તમે આ DIY ક્લીનરનો ઉપયોગ કરી શકો છો. ખૂબ જ ઇફેક્ટિવ છે અને ખૂબ જ સારી રીતના ક્લિનિંગ કરી શકે છે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આ જે કઢાઈ છે એકદમ કાળી પડી ગઈ છે. તો અહીંયા મેં થોડો મીઠીનું જે ક્લીનર છે એ લીધું છે અને ત્યારબાદ હું અહીંયા 1 ચમચી જેટલું અહીંયા વિનેગર ઉમેરી રહી છું. હવે આની મદદથી આપણે એને સારી રીતના ઘસી લઈશું. જે પણ આવી કઢાઈ હોય કે જે કાળી પડી ગઈ હોય અથવા તો ઓઇલવાળી હોય વધારે પડતી, તો એના માટે તમે આનો ઉપયોગ કરી શકો છો. અને આને તમે ડબ્બામાં ભરી અને 15 દિવસથી મહિના સુધી રાખી પણ શકો છો. સરસ રીતે કઢાઈને ઘસી લીધી છે. તો હવે આપણે પાણીની મદદથી એને ધોઈ લઈએ. તો તમે પહેલામાં અને અત્યારમાં ડિફરન્સ છે ખુદ નોટિસ કરી શકતા હશો કે આપણે 1 પણ રૂપિયો